હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય વિજ્ઞાન ફેબ્રુઆરી 2026 એનું ત્રિમાસિકનું પેપરનું સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પેપરની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પેપરનો પહેલો પ્રશ્ન છે કે વિકલ્પોના સાચા જવાબ આપો, જે આપણો 7 માર્કનો પ્રશ્ન છે. તો અહીં પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ. તો આપણો પહેલો પ્રશ્ન છે કે ગોકળ ગાય શાના દ્વારા શ્વસન ક્રિયા કરે છે? તેનો જવાબ થશે ઓપ્શન એ, ચામડી દ્વારા. બીજો પ્રશ્ન છે સાપની ગતિ કયા પ્રકારની ગતિ છે? તેનો જવાબ થશે ઓપ્શન બી, અસ્તવ્યસ્ત ગતિ. ત્રીજો પ્રશ્ન છે કે 100 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તેનો જવાબ થશે કે ઓપ્શન ડી, 10,000. કારણ કે આપણે જાણીએ છીએ કે 1 મીટરમાં આપણી પાસે 100 સેન્ટીમીટર હોય છે. તો અહીં આપણને 100 મીટર આપ્યા છે, તો તે કેટલા થશે? તો તે થશે 100 ગુણ્યા 100, તો ત્યાં આપણને મળશે 10,000. તો માટે આપણો જવાબ થશે ઓપ્શન ડી, 10,000. ચોથો પ્રશ્ન છે કે કોઈ વસ્તુના પાછળના ભાગે પ્રકાશનું સ્ત્રોત રાખવામાં આવે તો તેનો પડછાયો કઈ બાજુ પડે? તેનો જવાબ થશે ઓપ્શન બી, આગળની તરફ પડશે. પાંચમો પ્રશ્ન છે કે સમતલ અરીસા સામે રાખતા નીચેનામાંથી કયો અક્ષર એનો એ જ વંચાય? તો અહીં જો આપણે કેને લખીએ તો તે અરીસા સામે ઊંધો કે થશે. એવી જ રીતે જો ઈને લખીએ તો તે અરીસા સામે ઊંધો ઈ થશે. અને જો જીને લખીએ તો એ પણ અરીસા સામે ઊંધો જી થશે. તો માટે જો આપણે યુને રાખીએ તો યુ જ એ એવો ને એવો મળશે. તો માટે ઓપ્શન એ, યુ થશે. છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલા પરિપથમાં એ અને બી વચ્ચે શું મૂકવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં? તેનો જવાબ થશે કે ઓપ્શન સી, પ્લાસ્ટિકની પટ્ટી મૂકતા. સાતમો પ્રશ્ન છે કે નીચેનામાંથી વિદ્યુત ઉર્જા આપતું સાધન કયું છે? તેનો જવાબ થશે ઓપ્શન ડી, સેલ, કે જે આપણને વિદ્યુત ઉર્જા આપે છે. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂછો, કે જેમાં અહીં આપણને પ્રત્યેક જે પ્રશ્ન છે એનો 1 ગુણ આપ્યો છે. તો આમ તે 4 માર્કનો પ્રશ્ન છે. તો આપણી પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા વસવાટમાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં પાણીમાં રહે છે. તો માટે તે થશે કે જલીય વસવાટમાં પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ એ પાણીમાં રહે છે. એના પછી બીજું છે કે 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર થાય. તો આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 100 મીટર થાય. તો માટે અહીં આપણને 5 કિલોમીટર આપ્યા છે, તો તે આપણી પાસે 5,000 થશે. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ પ્રકાશનું પરાવર્તન કરે છે. તો જવાબ થશે કે અરીસો જે છે એ પ્રકાશનું પરાવર્તન કરે છે. એક વિદ્યુત સેલમાં ખાલી જગ્યા ધ્રુવો હોય તો તેમાં 2 ધ્રુવ હોય. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનો સામે ખરા છે કે ખોટાની નિશાની કરો. તેમાં આપણને પહેલું વિધાન આપ્યું છે કે વાઘ એ ભૂજળ વસવાટમાં રહેતું પ્રાણી છે. તો આ વિધાન સાચું છે. બીજો પ્રશ્ન છે કે 1 સેન્ટીમીટર બરાબર 100 મિલીમીટર થાય. તો આ વિધાન પણ આપણું સાચું છે. ત્રીજું છે કે વિદ્યુત પરિપથની રચનામાં ધાતુઓના સ્થાને શણની દોરીનો ઉપયોગ થાય છે. તો આ વિધાન આપણું ખોટું છે. અને ચોથું છે કે વિદ્યુત પ્રવાહ થર્મોકોલની શીટમાંથી પસાર થઈ શકે છે. તો આ વિધાન ખોટું છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે વર્ગીકરણ કરો. તો અહીં આપણને કેટલાક વસ્તુ આપી છે, જેમ કે રબર, એલ્યુમિનિયમ, દિવાસળી અને તાંબાનો તાર. તો તેના આપણે વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહકમાં વિભાજન કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે જે રબર છે એ વિદ્યુતનું અવાહક છે. એવી જ રીતે દિવાસળી એ લાકડાની હોય છે, તેથી તે પણ દિવાસળી એ વિદ્યુતનું અવાહક થાય. અને એલ્યુમિનિયમ અને તાંબાનો તાર જે છે એ વિદ્યુતના સુવાહક થશે. તો એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે જોડકા લખો. તો અહીં આપણને વિભાગ અમાં કેટલી વસ્તુઓ આપી છે અને બમાં એના ક્યાં રહે છે તે. તો આપણું પહેલું છે કે બસ. તો તે થશે આપણું બસ જે છે એ થશે અજૈવિક ઘટક. એવી જ રીતે વનસ્પતિ જે છે તો એ આપણું જૈવિક ઘટક થશે. બામનો છોડ તો તે થશે જલીય વસવાટ અને સિંહ છે એ ભૂચર વસવાટ. તો એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જલીય વનસ્પતિના 2 નામ લખો. તો જલીય વનસ્પતિ થશે કે બામ, કમળ, શિંગોડા એ બધા જ જલીય વનસ્પતિઓ થશે.
એવી જ રીતે એના પછીનો બીજો પ્રશ્ન છે કે કાપડના વેપારી કાપડ માપવા માટે શેનો ઉપયોગ કરે છે? તેનો જવાબ થશે કે કાપડના વેપારી કાપડ માપવા માટે લોખંડની લાંબી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. ત્રીજો પ્રશ્ન છે કે કેવા પદાર્થો પડછાયો પડી શકે નહીં? તો એનો જવાબ થશે કે પારદર્શક પદાર્થોનો પડછાયો પડી શકે નહીં. ચોથો પ્રશ્ન છે કે ટોચના બલ્બને શામાંથી વિદ્યુત ઉર્જા મળે છે? તેનો જવાબ થશે કે ટોચના બલ્બને ટોર્ચમાં રાખેલા વિદ્યુત સેલ એટલે કે કોષમાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત થાય છે. તો હવે છઠ્ઠો આપણો પ્રશ્ન છે કે નીચેની વ્યાખ્યા આપો. તો અહીં આપણને કેટલાક શબ્દ આપ્યા છે, તેને આપણે વ્યાખ્યા લખીએ. તો આપણો પહેલો શબ્દ છે કે પરાવર્તન. તો આપણે પરાવર્તનની વ્યાખ્યામાં લખી શકીએ કે કોઈ પણ વસ્તુ કે સપાટી પરથી પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફરવાની ઘટના એને આપણે પરાવર્તન કહીએ છીએ. બીજું છે કે અનુકૂલન. તો એનો વ્યાખ્યા થશે કે કુદરતી પરિવર્તનો સામે ટકી રહેવા માટે સજીવો પોતાના જે બદલાવો કરે છે જે લક્ષણો ઉત્પન્ન કરે છે તેને અનુકૂલન કહેવાય છે. તો હવેનો 8મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. જેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? તો આપણે તેની નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જેમાં પહેલું છે કે વસ્તુનો એક છેડો માપપટ્ટીના 0 અંક સામે રાખવો જોઈએ. બીજું છે કે વસ્તુના બીજા છેડે અંક જોતી વખતે આપણી આંખ માપપટ્ટીના અંક સામે લંબરૂપે રાખવી જોઈએ. અને ત્રીજું છે કે જો ફૂટપટ્ટી 0 અંક પાસેથી તૂટેલી હોય તો માપન 1 અંક પાસેથી કરવું અને બીજા છેડે નોંધેલ માપ 1 અંક બાદ કરવું. તો આપણે આવી બધી જે વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખવી જોઈએ. બીજો પ્રશ્ન છે કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબના લક્ષણ જણાવો. તેનું લક્ષણ થશે જેમાં પહેલું છે કે સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ એ અરીસાની પાછળ આભાસી અને ચત્તું મળે છે. એના પછી છે કે પ્રતિબિંબ વસ્તુ જેવડું જ હોવું જોઈએ અને અરીસાથી વસ્તુ તેમજ પ્રતિબિંબ સરખા અંતરે હોય છે તથા અરીસામાં રચાતા પ્રતિબિંબમાં મૂળ વસ્તુની બાજુએ ઉલટાયેલી હોય તેવું પ્રતિબિંબ રચાય છે. તો હવે એનો આપણો 7મો પ્રશ્ન છે કે તફાવત આપો. જેમાં આપણને આપ્યું છે કે જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. તો આપણે જૈવિક ઘટકમાં લખી શકીએ કે વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવ જંતુઓ અને એના સમૂહને આપણે જૈવિક ઘટક કહીએ છીએ. અને જેમ કે ઉદાહરણ તરીકે લીમડો, કૂતરો, મચ્છર, માણસ એ બધા જૈવિક ઘટક છે. જ્યારે અજૈવિક ઘટકમાં હવા, પાણી, પ્રકાશ અને તેમજ તાપમાન જેવી આપણે આસપાસના અજૈવિક ઘટકો છે. જેમ કે કાંકરો, કાચ, ખુરશી, પાણી વગેરે એ અજૈવિક ઘટક છે. એના પછીનો આપણો 8મો પ્રશ્ન આપ્યો છે કે વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે રણમાં જોવા મળતી વનસ્પતિના પર્ણ ટૂંકા અથવા તો કટંકમાં રૂપાંતરિત થયેલા હોય છે. જેનું કારણ શું છે? તેનું કારણ થશે કે રણમાં જોવા મળતી વનસ્પતિના પર્ણ ટૂંકા અથવા તો કટંકમાં રૂપાંતરિત થયેલા હોય તો તે બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. તેથી તે ઓછા પાણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. માટે રણમાં જોવા મળતી વનસ્પતિના પર્ણ એ ટૂંકા અથવા તો કટંકમાં રૂપાંતરિત થયેલા હોય છે. બીજું વિધાન છે કે ઇલેક્ટ્રિશિયન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનોના હાથા પર પ્લાસ્ટિકનું આવરણ હોય છે. તો આપણે લખી શકીએ કે વિદ્યુત ફ્યુઝ એ એક એવું ઉપકરણ છે કે જેમાં ખાસ પ્રકારના ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટા વિદ્યુત પ્રવાહ પસાર થતાં જ તરત જ પીગળીને તૂટી જાય. જેના લીધે વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો બંધ થઈ જાય અને જેથી વિદ્યુત ઉપકરણો અને પરિપથમાં થતું નુકસાન એ અટકે છે. તો માટે ઇલેક્ટ્રિશિયન દ્વારા જે ઉપયોગમાં લેવાતા સાધન છે એના હાથા પર પ્લાસ્ટિકનું આવરણ હોય છે. એના પછીનો 9મો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જેમાં આપણને પ્રશ્ન આપ્યો છે કે સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરીને તેની આકૃતિ સહ સમજ આપો. તો આપણે આ પ્રમાણે એક વિદ્યુત પદાર્થ બનાવી લઈશું કે જેમાં એક વિદ્યુત કોષ એટલે કે કોષ છે અને એક આપણે બલ્બ લઈ લઈશું અને વચ્ચેને જોડતા આપણે વાયર લઈ લઈશું એટલે કે તાર લઈ લઈશું. તો હવે આપણે લખીએ કે સેલના બંને છેડા એટલે કે ધ્રુવો વાહકના તારના મારફતે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહેવાય છે. સાદા વિદ્યુત પરિપથમાં એક સેલ, 2 વાહક તાર અને બલ્બ ઉપયોગમાં લેવાય છે. સાદો પરિપથ બંધ વિદ્યુત પરિપથ હોય ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે. તો આપણે આ રીતે તેનું વર્ણન કરી શકીએ છીએ.
તો અહીં આ આપણું પેપર પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.